નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું. હું છું શિવમ મહેતા. આપ સૌ જાણતા હશો કે પ્રથમ પરીક્ષા છે નજીક આવી રહી છે, ત્યારે આપની સ્કૂલ દ્વારા ઘણા બધા લોકોની સ્કૂલમાંથી ગાલા અસાઇનમેન્ટમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો ગાલા અસાઇનમેન્ટના ધોરણ 10ના બધા સેક્શન A, B, C, D આ ચાર સેક્શન જેમાંથી છે તમને 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 3 માર્કના પ્રશ્નો અને 4 માર્કના જે પ્રશ્નો પૂછાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપની સમક્ષ આવી ગયો છું. તમે સૌએ છે જે પહેલો નકશા સિરીઝનો વિડીયો જોયો હતો, ત્યારબાદ આ ટોપિક કે જેમાંથી પરીક્ષામાંથી છે ઓબ્જેક્ટિવ્સ પૂછાય છે, લોંગ ક્વેશ્ચન પૂછાય છે, બધાનું તમને આજે સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડીયો લેક્ચરની અંદર મળવાનું છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો તો તમને ખબર પડી જશે કે આખું સંપૂર્ણ ગાલાનું સોલ્યુશન છે આ વિડીયોની અંદર તમને મળી જવાનું છે. વધુ સમય ન લેતા આપણે સેક્શન A થી શરૂઆત કરીએ. સેક્શન A આપ સૌ જાણો છો કે તમારે સામાજિક વિજ્ઞાનની પેપરની અંદર જે સેક્શન A પૂછાવાનો છે એ પૂરેપૂરા 24 માર્કનો હશે. સેક્શન A પૂરા 24 માર્કનો પૂછાય છે. તો 24 માંથી 24 માર્ક મળે, તમને મેક્સિમમ માર્ક મળે 24, 23, 22 જે ઓબ્જેક્ટિવમાંથી માર્ક છે મળવા જોઈએ, તે માટે આપણે પૂરો પ્રયત્ન કરશું. તો સૌ પ્રથમ જે 24 માર્કનો સેક્શન પૂછાય છે સેક્શન A, તેની અંદર સૌથી પહેલા છે ને તમને 5 જોડકા આપેલા હશે. ગાલા અસાઇનમેન્ટની અંદર છે એક ચેપ્ટરના છે 2 જોડકા આપેલા છે, પણ પરીક્ષાની અંદર સંપૂર્ણ 5 જોડકા આપેલા હશે. એમાંથી આજે આપણે એક પછી એક જોડકા જોતા જઈએ. અહીંયા સૌથી પહેલું છે તરાઈના જંગલ અને બીજો નંબરનું જોડકું આપ્યું છે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પરના શિલ્પ. સામા છે ગીરના જંગલો, હિમાલય અને સિંહ અને છે વૃષભ. આવા છે આપણને ઓપ્શન આપેલા છે, જોડકું પૂછેલું છે. હવે જ્યારે તમે બોર્ડની અંદર આનો આન્સર લખો, માની લો કે તરાઈના જંગલો છે, તો એકની સામે તરાઈના જંગલો છે હિમાલયના ક્ષેત્રની અંદર જોવા મળતા હોય છે, તો એકની સામે છે અહીંયા B જવાબ આવશે. જ્યારે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પરના શિલ્પ સાવ સહેલો થઈ ગયો સવાલ, તો બીજાની અંદર આનો જવાબ આવશે સિંહ અને વૃષભ. તો પહેલો જોડકું છે આપણે આવી રીતે દર્શાવ્યું. ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે તેની અંદર છે ભવનાથનો મેળો, વોઠાનો મેળો. સામે 3 આપણે ઓપ્શન આપેલા છે સુરેન્દ્રનગર, આહવા અને જુનાગઢ. સૌ છે જાણીએ છીએ કે ભવનાથનો મેળો છે એ જુનાગઢ ભરાય છે, ત્યારબાદ છે વોઠાનો મેળો છે એ સુરેન્દ્રનગર ભરાતો હોય છે. તો આવી રીતે છે આના આન્સર બને છે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરનું જોડકું જોઈએ, તેની અંદર જરીકામ અને જડતર કામ. સામા છે પાછા આપણી પાસે વિભાગ બી ની અંદર 3 ઓપ્શન છે બિકાનેર, સુરત અને ખંભાત. તો જરીકામ માટે આપણે બધા જાણીએ છીએ, બીજા ચેપ્ટરની અંદર આવતું જરીકામ માટે સુરત પ્રખ્યાત છે, તો અહીંયા જરીકામની અંદર છે આપણે સુરત દર્શાવશું. જ્યારે જડતર કામ છે એના માટે તો બિકાનેર જ રાજસ્થાન. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણતા હશો કે જ્યારે પરીક્ષાની અંદર જોડકું પૂછાય ત્યારે જવાબ આપણે આ રીતે લખવાનો હોય. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે જોડકું જોડવાનું નહીં. જો તમે આવી રીતે દર્શાવો જરીકામ સુરત, તો આ ખોટું પડે. આવી રીતે ન દર્શાવવાનું, ખરેખર આપણે આના આન્સર્સ લખવાના હોય. તો આનો આન્સર છે મેં જરીકામનો જો એકની સામે B આવતું તો એ રીતે ઓપ્શન લખો અને 2 ની સામે 1 લખો. આવી રીતે આપણે દર્શાવીએ છીએ. ત્યારબાદનું નેક્સ્ટ જોડકું છે ભરતનાટ્યમ અને કુચીપુડી. તો ભરતનાટ્યમની જ્યારે વાત થાય ને ત્યારે આપણે સમજી જ જવાનું કે આની અંદર છે તમિલનાડુનો સમાવેશ થાય. ભરતનાટ્યમ છે એ નૃત્ય તમિલનાડુનું પ્રખ્યાત નૃત્ય છે, જ્યારે કુચીપુડી છે તે આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય છે, અને કેરળ છે એ તમારા નોલેજ માટે કહી દો એનું જાણીતું નૃત્ય કથકલી છે. તો આંધ્રપ્રદેશ છે એનું પ્રખ્યાત નૃત્ય છે, આંધ્રપ્રદેશ જિલ્લો છે એનું પ્રખ્યાત નૃત્ય આપણે બધા જાણીએ છીએ કે આંધ્રપ્રદેશ છે ભરતનાટ્યમ છે તમિલનાડુ, અને જ્યારે જે ઓપ્શન બી ની અંદર છે કુચીપુડી આંધ્રપ્રદેશની અંદર, જ્યારે કેરળ જિલ્લો છે એની અંદર કથકલી આવે છે. તો આવી રીતે આનો જવાબ બને છે. ત્યારબાદ જોઈએ બૃહદેશ્વરનું મંદિર. એ બૃહદેશ્વરનું મંદિર પૂછે એટલે સમજી જવાનું કે ભારતનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન છે અજોડ મંદિર, એની જેવું બીજું છે નહીં. અને સવાલ નંબર 2 જ પૂછ્યો જગત મંદિર, દ્વારકાધીશનું મંદિર, એ તો દ્વારકામાં જ આવશે, સાવ સરળ. હવે અહીંયા પૂછે ગોપુરમ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને બૃહદેશ્વરના મંદિરમાં ગોપુરમ દર્શાવીને આવે છે. તમને પશ્ચિમ ભારત છે, દક્ષિણ ભારત છે એનું પ્રવેશ દ્વાર નથી પૂછ્યું. દક્ષિણ ભારતની અંદર જે મંદિર હોય એના ઊંચા પ્રવેશ દ્વાર હતા અને એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવતું, પણ તમને એની વાત નથી પૂછી. તમને એમ પૂછ્યું છે બૃહદેશ્વરના મંદિરની ખાસિયત શું છે, તો એ પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે, એટલા માટે આનો આન્સર આ આવે છે. ત્યારબાદ છે રુદ્ર મહાલય. તો રુદ્ર મહાલય છે એ છે આપણે બધા જાણીએ છીએ સિદ્ધપુરની અંદર જોવા મળે છે, જ્યારે
વડનગરનું કીર્તિ તોરણ વખણાય છે. તો આના આન્સર બની ગયા. ત્યારબાદ છે કાલિદાસ. કાલિદાસની ખાસ કૃતિ બધા વિદ્યાર્થી મિત્રોને યાદ હશે, અભિજ્ઞાન શાકુંતલમ. અને જયારે ભવભૂતિ છે એને લખેલું છે ઉત્તરામચરિત. પણ મુદ્ર રાક્ષસ પૂછે તો વિશાખા દત્તે લખેલું છે મુદ્ર રાક્ષસ. ખાસ યાદ રાખજો, ચોથું ચેપ્ટર છે એની અંદર છે બધી કૃતિઓ આપેલી છે. ગુપ્ત યુગની કૃતિઓની અંદર દેખાશે. ગુપ્ત યુગ છે એને કલા સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એની અંદર જણાવેલું છે કે વિશાખા દત્તે છે ને મુદ્ર રાક્ષસ નામના છે ગ્રંથની રચના કરેલી છે. જ્યારે કાલિદાસ છે એને અભિજ્ઞાન શાકુંતલમ અને ભવભૂતિ છે એને ઉત્તરામચરિત છે એ લખેલું છે. જ્યારે ભારવી છે એને કિરાતાર્જુનિયમ લખેલી કૃતિઓ છે જે ગુપ્ત યુગની અંદર તમને જોવા મળશે. હવે કવિ ચદબદરાય છે બરાબર, એને પૃથ્વીરાજ રાસો નામનો છે ગ્રંથ લખેલો છે. પૃથ્વીરાજ રાસો છે સમગ્ર જીવન દરમિયાન જે વીરતાપૂર્વકના કાર્યો કરેલા છે તે એનો ઉલ્લેખ એની અંદર કરવામાં આવેલો છે. કવિ પોન્ના છે એને છે શાંતિપુરાણ નામના છે ગ્રંથની રચના કરેલી છે. જે કન્નડ સાહિત્ય ઉપર છે જૈન ધર્મની અસર થતા, મધ્યકાલીન સાહિત્ય ભણશો એની અંદર તમારે આવે છે કે કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની અસર થતા કવિ છે પોન્નાએ શાંતિપુરાણની રચના કરેલી છે. ત્યારબાદ છે પ્રયોગાત્મક વિજ્ઞાન. જોડકાની અંદર આપણને પૂછે છે પ્રયોગાત્મક વિજ્ઞાન. પ્રયોગાત્મક વિજ્ઞાન હંમેશા રસાયણ શાસ્ત્ર જ હોય. જ્યારે સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. આમાં આન્સર આવે ખગોળ શાસ્ત્ર. સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર પૂછે ખગોળ શાસ્ત્ર આવે. ત્યારબાદ પૂછે છે આપણને અહીંયા બે છે બરાબર ઋષિ મુનિઓના નામ આવ્યા છે, પ્રાભલ્ય પંચાલ અને વાત્સાયન. એના છે અહીંયા ગ્રંથો આપેલા છે, કામસૂત્ર છે, યોગ શાસ્ત્ર છે અને પ્રજનન શાસ્ત્ર છે. તો પ્રાભલ્ય પંચાલે જે ગ્રંથ લખ્યો છે ને એને છે ને બરાબર પ્રજનન શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાત્સલ્યન છે ને એને લખ્યો છે ને એને કામસૂત્ર તરીકે ઓળખવામાં આવે. જ્યારે યોગ શાસ્ત્ર જે આપણે બધા જાણીએ છીએ મહર્ષિ પતંજલિએ લખેલું છે. તો તે આમાં આન્સરની અંદર ના આવે. ત્યારબાદ કઈ છે ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજન આપણે બધા જાણીએ છીએ કે હવામાં એની જે માત્રા વધારે હોવાને કારણે એ સર્વસુલભ સંચાલનની આવે. સર્વસુલભ સૌથી સંસાધન છે આપણને સરળતાથી પ્રાપ્ત થાય એમાં એનો ઉલ્લેખ થાય છે. જ્યારે ક્રાયોલાઇટ નામનું ખનિજ છે એ તો માત્ર ગ્રીનલેન્ડ નામના વિસ્તારમાં જ જોવા મળે છે. એટલા માટે છે ને એ માત્ર ને માત્ર એકલ સંસાધન હતો. બેની સામે સી આવી જશે. વિરલ સંસાધનમાં એનો સમાવેશ ન થાય કારણ કે માત્ર છે એકલ બે જગ્યાએ જ જોવા મળે છે એટલે એનું નામ એકલ સંસાધનમાં આવશે. ત્યારબાદ છે કાપની જમીન. આપણે બધા સૌ જાણીએ છીએ કાપની જમીન જે પાડો એની અંદર યાદ રાખવાનું કે ઘઉંના પાકને છે ને કાપની જમીન છે ને અનુકૂળ આવે છે. કાપની જમીન છે ઘઉં છે એ પંજાબમાં સારું ઉગે, પંજાબ છે ઉત્તર ભારતમાં છે, સીધું એને બની ગયું ઉત્તર ભારતનું મેદાન. જ્યારે રાતી અથવા લાલ રંગની જમીન છે એ દક્ષિણના દ્વીપકલ્પ વિસ્તારની અંદર જોવા મળે. સીધો ઓપ્શન એલિમિનેટ તમે એવી રીતે કરી શકો કે હિમાલયના તરાઈના ક્ષેત્રો આવે જ નહીં, હિમાલયો ત્યાં તો પર્વતીય જમીન આવે. તો આપણી પાસે ઓપ્શન બે છે, કાપની જમીન ઉત્તર ભારતમાં, જ્યારે રાતી કે લાલ જમીન છે એ દક્ષિણના દ્વીપકલ્પીય વિસ્તારમાં જોવા મળવાની છે. પણ હિમાલયના તરાઈના ક્ષેત્રો તો ઓપ્શન બનતો જ નથી કારણ કે હિમાલયનો હોય એ તો પર્વતીય જમીનનો પ્રકાર થઈ ગયો, ત્યાં તો કોઈ ઓપ્શન આવવાનો નથી. હવે છે હિમદીપડો. આપણે સૌ જાણીએ છીએ કે હિમદીપડો છે ને ઈ હિમાલયની છે ને ઊંચાઈના ક્ષેત્રો પર જોવા મળે છે. જ્યાં લાલ પાંડા છે ઈ શીતવનની અંદર જોવા મળવાના છે. રાજસ્થાન આવે જ નહીં, રાજસ્થાનની અંદર તો રણ વિસ્તાર છે, એમાંથી બેમાંથી એકય છે વન્યજીવ છે એમાં જોવા મળવાનું નથી. ચલો ત્યારબાદ આપણને પૂછે છે વાઘ પરિયોજના. વાઘ પરિયોજના છે ને ઈ કુલ દેશના છે ને 44 ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવેલી. જ્યારે બીજો ઓપ્શન આપણને પૂછ્યો છે રાઇનો વિઝન. રાઇનો વિઝન સમજાય ને એટલે યાદ રાખવાનું હંમેશા ગેંડાની પરિયોજનાની વાત થાય છે. ગેંડા પરિયોજના છે એને ઇંગ્લિશમાં છે રાઇનો કહેવામાં આવે છે ગેંડાને. તો જ્યાં રાઇનો વિઝન છે એટલે ગેંડાની પરિયોજનાની વાત કરવામાં આવે છે. હવે છે સઘન ખેતી અને સજીવ ખેતી આપણને બે આપેલી છે. કૃષિની પદ્ધતિઓ છે એના પ્રકાર. સઘન ખેતી હોય ને એને હંમેશા વેપારી ખેતી કહેવાય. એમાં રાસાયણિક ખાતર છે બધાનો તમામનો ઉપયોગ થાય. સજીવ ખેતી છે ને એમાં રાસાયણિક તત્વોનો એનો ઉપયોગ ન થતો હોવાના કારણે સજીવ ખેતીને આપણે જૈવિક ખેતી કહેવાય છે. ઝૂમ ખેતી કે ઝૂમ ખેતીને બીજા નામે સ્થળાંતરિત ખેતી કહેવાય. એનો ઓપ્શન અહીંયા આવશે નહીં. ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય પાક અને સમશીતોષ્ણ કટિબંધીય પાક. ઉષ્ણકટિબંધીય પાક છે ને હંમેશા ડાંગર આવે. ડાંગરના પાકને એટલે તો પાણીની વધારે જરૂરિયાત પડે છે એટલે ઉષ્ણકટિબંધીય પાક છે. જ્યાં સમશીતોષ્ણ કટિબંધીય પાક છે ને ઘઉં આવશે, બાજરી ન આવે. તો આપણે અહીંયા બે ઓપ્શનના જવાબ બની ગયા. હવે છે ભાખરા નાંગલ છે ને યોજના.
સૌ જાણીએ છીએ સતલુજ નદી ઉપર બનાવવામાં આવેલી છે. જે લોકોએ છે ચેપ્ટર નંબર 11 છે એનું કોષ્ટક પાકું કરેલું હશે, બહુહેતુક યોજનાઓ વાળું, કયા રાજ્યમાં કઈ યોજનાઓ છે તે પાકી કરેલી હશે એને તરત આવડી જશે. જ્યારે હીરાકુંડ યોજના મહાનદી ઉપર બનાવવામાં આવેલી છે. તમે ઓપ્શન નંબર બી આવી જશે. ત્યારબાદ છે કોસી. કોસી માટે તો સાવ સરળ છે. કોસી માટે બિહાર જ રાજ્ય યાદ રાખવાનું. જ્યાં નર્મદા નદી છે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં. મોટા પાયાના ઉદ્યોગો છે અને એ પૂછે છે શિક્ષણ, આરોગ્ય અને બેન્કિંગ. મોટા પાયાના ઉદ્યોગો હોય ને બધાનો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. જ્યારે શિક્ષણ છે, બેન્કિંગ છે, એ બધું સેવા ક્ષેત્રમાં આવે. માધ્યમિક ક્ષેત્રની અંદરથી તમને જે એમસીક્યુ પૂછાઈ શકે અથવા તમને કઈ ખાલી જગ્યા પૂછાઈ શકે કે ટાચણીથી માંડીને જે મોટા અણુશસ્ત્રો છે એનું ઉત્પાદન કયા ક્ષેત્રોની અંદર થતું હોય, તો એનો આન્સર આવે વિદ્યાર્થી મિત્રો માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રનું બીજું નામ આપ સૌ જાણો છો, તેને આપણે ઉદ્યોગ ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી આપણને પાછા છે બે જોડકા પૂછેલા છે, બજાર પદ્ધતિ અને મિશ્ર તંત્ર. બજાર પદ્ધતિ છે આપણે સૌ જાણીએ છીએ અને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે મિશ્ર અર્થતંત્ર છે ને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સમાજવાદી તો પોતે પદ્ધતિનું નામ છે, એ ઓપ્શનમાં આવે જ નહીં. આપણે સૌ છે તમે જો એ ચેપ્ટર નંબર છે 15 નો સરખી રીતે અભ્યાસ કર્યો હોય તો એ વિદ્યાર્થી મિત્રોને જોતા જ ખબર પડી જાય કે આ બે જ આન્સર આવે છે. સમાજવાદી તો એક અલગ પદ્ધતિનું જ નામ છે. હવે એ કહે છે ઇજારાશાહી ને વેગ. ઇજારાશાહી એટલે એકાધિકાર, જ્યાં માત્ર ને માત્ર વેચાણ ખરીદીનો એકનો જ અધિકાર હોય. એને વેગ શેમાં મળે છે? તો યાદ રાખજો એને વેગ છે ને ખાસ અને ખાસ ખાનગીકરણની અંદર મળતો હોય છે. ચાહે વિદેશી મૂડી રોકાણ કે વિદેશી મૂડી આપણા દેશમાં આવે, બહારની વસ્તુ આપણા દેશમાં ખરીદવા માંડે, આપણે આયાત અને નિકાસ વધે, તેનો સમાવેશ તો વૈશ્વિકીકરણમાં જ થાય. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણ. હવે જે છે પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન, ખાસ આવા એમસીક્યુ પરીક્ષામાં પૂછાય. યાદ રાખજો ઈસવીસન 1972 માં પૃથ્વી પરિષદનું આયોજન થયું. જ્યારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે ને તે ઈસવીસન 1981 ની અંદર લાવવામાં આવ્યો હતો. આમાં ઓપ્શન એ આવશે. સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય ખાસ પૂછાય તમને લોકોને, આમાં આવશે છત્તીસગઢ આવશે. જ્યારે સૌથી ઓછી ગરીબી આપણે સૌ જાણીએ છીએ ગોવાની અંદર આવશે. ગુજરાતની અંદર ગરીબી તમને પૂછે તો 16.63% જોવા મળે છે, એનો સમાવેશ ન થઈ શકે. ગોવા છે એની અંદર 65% જોવા મળે છે, જ્યારે છે છત્તીસગઢ રાજ્યની અંદર 30% કરતા પણ વધારે ગરીબી જોવા મળે છે. તો ગુજરાતનો એમાં સમાવેશ થતો નથી. ત્યાર પછી આપણને પૂછે છે ભારતમાં બેરોજગારીનું કારણ શું છે? કે ભારતમાં બેરોજગારી જોવા મળે છે એનું કારણ શું છે? ચોખ્ખી વસ્તુ છે વસ્તી વધારો. જેટલી વસ્તી વધશે એટલું બેરોજગારીનું પ્રમાણ વધતું જશે, અનએમ્પ્લોયમેન્ટ છે ભારતની અંદર વધતી જશે. ગરીબીનું મુખ્ય કારણ તો આપણે સૌ જાણીએ છીએ ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો હોવાના કારણે ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. વ્યક્તિ બેરોજગાર રહેશે, આવક થશે નહીં, આવક નહીં થાય એટલે જે કુટુંબનું નિર્વાહ ધોરણ ચાલશે ને એ વ્યક્તિનો આપોઆપ સમાવેશ ગરીબીની અંદર થશે. હવે આપણે જેટલા જોડકાઓ આપેલા હતા તે બધા જોડકાઓનો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ જોડકાઓ પછી આપણે છે ને જે સેક્શન આવે છે બીજો 5 માર્કનો તે હોય છે ખરા ખોટાનો. જોડકા 5 માર્કની અંદર પૂછાય છે. ત્યારબાદ હવે જે સેક્શન શરૂ થાય છે ખરા અને ખોટાનો છે. આપણે નિશાનીઓ દ્વારા ખરા ખોટા નથી દર્શાવવાનું, પણ ખરું અને ખોટું એવું ખાસ લખવું જોઈએ કે જેના આધારે પેપર સેટલ છે આપણો કોઈ પણ એક પણ માર્ક આપી ન શકે. તો હવે આપણે જે ખરા ખોટા જોશું એ બધા છે ને પ્રકરણ વાઇઝ જોશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા ખરા ખોટા છે, શું છે. પણ આપણે ગાલા અસાઇનમેન્ટની અંદર બધા ચેપ્ટરના જે પહેલી પરીક્ષામાં તમારા કોર્સ છે એના ખરા ખોટા આપી દીધેલા છે, એટલે આપણે બધાનો એનો સંપૂર્ણ અભ્યાસ થઈ જશે. ચાલો હવે આપણે ખરા ખોટાની અંદર પહેલું ખરું ખોટું આપેલું છે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વિધાન છે એ સાચું છે, ખરું વિધાન છે. હું તમને સમજાવવા પૂરતું અહીંયા નિશાની પણ દોરું છું, લખું છું. તમારે પરીક્ષામાં નિશાની નથી દોરવાની, ખાસ તમારે ખરું કે ખોટું તે જ દર્શાવવાનું છે. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે, આ સાચી વાત છે. એનો સમાવેશ લેન્ડસ્કેપની અંદર થાય છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં 3 સિંહોની આકૃતિ છે. જે વિદ્યાર્થી મિત્ર સરખું ન વાંચે એને આ જવાબ ખોટો જ પડે. એને સીધું ખરું. સિંહોની મુખાકૃતિ વળે ખોટું, પણ 4 સિંહોની મુખાકૃતિ આવે, અહીંયા આપણને 3 જ કહી છે, એટલે આ વિધાન છે ને આપોઆપ ખોટું પુરવાર થઈ જાય. ઓસ્ટ્રેલિયન પ્રજા છે અગ્નિ એશિયામાંથી આવી હતી, આ વિધાન ખરું છે. જ્યારે આર્યોમાં દીપ, ધૂપ અને આરતીની જે પૂજા કરવાની પરંપરા હતી, પહેલી નજરે જોતા વિદ્યાર્થી મિત્રો આપણને આ સેન્ટેન્સ સાચું જ લાગે. હું તમને કહું આ સેન્ટેન્સ ખોટું છે. શા માટે? આર્યોમાં પરંપરા નહોતી. આર્યોએ જેના મૂળ દેવોને સ્વીકાર્યા છે, ટૂંક નોંધ વાંચશો એટલે ખબર પડશે આર્યોએ છે કોના મૂળ દેવો સ્વીકાર્યા? યસ, દ્રવિડોના.
દ્રવિડ છે જે પ્રજાતિ છે, જેને છે માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે શિવને પૂજવાની આપણને છે આરાધના કરવાનું કીધું, તેઓ છે ધૂપ દીવા અને આરતીની પૂજા કરવાની પરંપરા હતી, આર્યોની હતી, એને સ્વીકાર્યું, પણ ખરેખર મૂળ પરંપરા છે લાવનાર દ્રવિડો હતા. એટલા માટે આ વિધાન છે ને એ ખોટું સાબિત થઈ જાય. ત્યારબાદ બીજા નંબરનું પ્રકરણ છે એના ખરા ખોટા જોઈએ. કુંભારનો ચાકડો માટીકામ માટેનું ભારતનું પ્રથમ જે યંત્ર ગણી શકાય, સાચી વાત છે, ખરું વિધાન પડે. ભારતના દરિયા કિનારાની કુલ લંબાઈ અહીંયા 7,000 થી ઉપર આપ્યું તો હજી બીજો ઓપ્શન જોતા 8,000 આપ્યું છે, એટલે આપોઆપ ખોટું થઈ જાય, વધી ગયું. ખરેખર 7,000 છે બરાબર છે, એના કરતા વધારે, પણ અહીંયા 8,000 સીધું આપી દીધું, એટલે વિધાન આપોઆપ ખોટું પુરવાર થઈ ગયું. અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે, આ વિધાન છે એ સાચું થઈ જાય, ખરું. ઋગ્વેદ એ સંગીતનો વેદ ગણાય છે, આપોઆપ વિધાન ખોટું ગણાય. આપ સૌ જાણો છો સામવેદ છે એને સંગીતનો ગ્રંથ કહેવાય, એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે, આ વિધાન ખોટું પડી જાય. ઋગ્વેદ ન આવે, અહીંયા સામવેદ આવવું જોઈએ. સંગીતના મુખ્ય 9 સ્વર છે, વિધાન ખોટું સાબિત થઈ જાય, સંગીતના 9 સ્વર નથી. પ્રકરણ નંબર 3 છે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું, ટ્વિસ્ટેડ છે. ધોળાવીરા નહોતું, મોહેન્જોદડો હતું, પણ જે વ્યક્તિએ છે ટૂંક નોંધો ભારતનું નગર આયોજન હતું એ સરખું ન વાંચ્યું હોય એનો આ આન્સર ખોટો પડે. ખરેખર આની અંદર ખોટું આવે, ખરું ન આવે. મોહેન્જોદડો છે નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા, ખરું વિધાન છે. ગંગા અને યમુના નદીઓના પ્રદેશ એ ભારતની સંસ્કૃતિનો પ્રદેશ ગણાય છે. ઘણા લોકોને લાગે ભારતની મુખ્ય નદી ગંગા નદી, અને ગંગા નદીની સાથે તે વહેતી નદી યમુના નદી, તો પણ આ વિધાન ખોટું છે. શા માટે? અહીંયા તે નદીઓ ન આવે. પહેલા તો આ વિધાન છે ખોટું સાબિત થઈ ગયું. કઈ બે નદી આવે સર? અહીંયા બે નદીઓ આવશે, સિંધુ અને રાવી. તે નદીના કાંઠે ભારત વસેલું છે, એની સંસ્કૃતિ આપણા દેશમાં અપનાવાય છે, ગંગા અને યમુનાની નહીં. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું, આ ખરી વાત છે. આપણે સૌ જાણીએ છીએ એની ટૂંકનોંધની અંદર હતું કે લોથલની અંદર છે વાહન લાંગરવા માટે છે ધક્કો રાખવામાં આવેલો હતો. સારનાથનો સ્તંભ, જ્યાં સારનાથના સ્તંભમાં એમ કીધું ભારતની શ્રેષ્ઠ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે, એટલે વિધાન આપોઆપ ખરું સાબિત થઈ ગયું. 4 સિંહોની મુખાકૃતિ વાળો સારનાથનો સ્તંભ ભારતની શિલ્પ કલાનો ઉત્તમ નમૂનો છે, આ વિધાન 110% સાચું આવે. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે. અરણ્યકો પછી જે આર્યો છે અમુક સમય જે છે નિવૃત્તિ બાદનો આપણે કહીએ ને કે બરાબર અમુક સમય જે વૃદ્ધાવસ્થાનો સમય એ વનમાં જઈને ગાળતા, એને અરણ્યકો કહેવાતા. એ ટૂંકનોંધ પૂરી થાય ને ત્યારબાદ વેદાંગનો સમાવેશ થતો. ભારતનો સાહિત્ય વારસો છે એ ચેપ્ટરની અંદર, તો વેદાંગની અંદર એમ કહે છે કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ સમાવેશ થતો, તો આ વિધાન ખરું થઈ જાય. હા, એનો સમાવેશ થતો હતો. પ્રારંભિક બોધ સાહિત્ય તમિલ ભાષામાં લખાણું, તો આ વિધાન કેવું પડી જાય વિદ્યાર્થી મિત્રો? ખોટું. તમિલ સાહિત્યમાં ન આવે, તમિલ સાહિત્ય એક અલગ વસ્તુ છે, તમિલ સાહિત્યમાં નહોતું લખાણ. તુર્કી ભાષા દિલ્હીના રાજ સુલતાનોની ભાષા હતી? નહીં, દિલ્હીના રાજ સુલતાનોની ભાષા તુર્કી નહોતી, આ ખોટું પડી જાય. એની ભાષા ફારસી ભાષા હતી, દિલ્હીના સુલતાનોની રાજભાષા ગણાતી. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા, જોતા જ વિધાન આ બધાને સાચું લાગે. કૃષ્ણદેવરાય લેખક હતા, સંસ્કૃત પહેલા લખી દીધું, ત્યારબાદ હિન્દી લખ્યું, હિન્દી એવું એટલે ખોટું પડી ગયું. પ્રારંભિક જૈન સાહિત્ય પાલી ભાષામાં લખાણું, આ જૈન સાહિત્ય એવું ને પાલી ભાષામાં લખાણું, અહીંથી જ આ વિધાન ખોટું થઈ જાય, આગળ વાંચવાની જરૂર જ ન પડે. જે વિદ્યાર્થી મિત્રો એ છે પરફેક્ટ ચોથા ચેપ્ટરનો અભ્યાસ કર્યો હોય ને એ પહેલું વિધાન વાંચીને કહી દે, આગળ વાંચવાની જરૂર જ ન પડે. આગળ એને લંબાવવા પૂરતું જ કીધું છે. પ્રારંભિક જૈન સાહિત્ય ને પ્રારંભિક બોક સાહિત્ય હોત ને તો જ આગળ વાંચવાની જરૂર પડે. અહીંયા જૈન સાહિત્ય આપી દીધું, આપો આવા વિધાન ખોટું થઈ ગયું. જો અહીંયા બોધ સાહિત્ય આપત ને તો આખું વિધાન સાચું પડી જાય. પ્રારંભિક છે જૈન સાહિત્ય પાલી ભાષામાં લખાણું, આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાય જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર ત્રિપિટક, વિનય ત્રિપિટક અને અભિધમ ત્રિપિટકનો સમાવેશ થાય. પણ જૈન સાહિત્ય નહોતું. કયું સાહિત્ય હતું વિદ્યાર્થી મિત્રો? બૌદ્ધ સાહિત્ય. એટલા માટે આ વિધાન ખોટું ગણાય, ખરું ન ગણાય. હવે ચેપ્ટર નંબર 5 છે ના ખરા ખોટાની અંદર કેનો સમાવેશ કરે છે? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, ખરું વિધાન થઈ ગયું. નાગાર્જુન છે આપણે સૌ જાણીએ છીએ, રસાયણ શાસ્ત્રની અંદર એમનો સમાવેશ થતો હતો, આ વિધાન છે ખરું છે. બીજો ઓપ્શન પૂછે છે મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના પુસ્તકમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્તન છે વર્ણન કરેલું છે, આ પણ વિધાન ખરું છે.
ભાસ્કરાચાર્યને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન ખોટું સાબિત થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો ગણિત શાસ્ત્રના પિતા ભાસ્કરાચાર્ય નથી, આર્યભટ્ટ છે. એટલા માટે આ વિધાન છે એ ખોટું સાબિત થાય છે. વાસ્તુશાસ્ત્ર ખગોળ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આવો પ્રશ્ન વાંચો એટલે ખોટો જ પાડી દેવાનો. વાસ્તુશાસ્ત્ર નથી, જ્યોતિષ શાસ્ત્રનો સમાવેશ થાય, તંત્ર હોરા અને સંહિતા વાળાનો સમાવેશ થાય છે. અહીંયા એમ પૂછે વાસ્તુશાસ્ત્ર અલગ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. યાદ રાખજો એ ખગોળ શાસ્ત્રનું છે. એટલા માટે આ વિધાન ખોટું સાબિત થઈ ગયું. મહાદેવ નટરાજનું શિલ્પ હૈદરાબાદના સંગ્રહાલયમાં સાચવેલું છે. આ વિધાન તો હાવ ખોટું છે. ચેન્નઈ આવે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું. આ વિધાન પણ કેવું સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ખોટું. હવે ચેપ્ટર નંબર 8 છે, એની અંદર કહે છે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે સૌ જાણીએ છીએ આપણા બધાની જરૂરિયાતો અમર્યાદિત છે. કોઈ વસ્તુ લઈએ એ વસ્તુ છે થોડાક સમય સુધી ગમશે, પછી આપણે એમ કહેશું કે આ બીજી વસ્તુ લઈએ. ટૂંકમાં જરૂરિયાતો છે ને એ અમર્યાદિત છે. એટલા માટે આ વિધાન છે ને 100% સાચું પડી જાય. ભારતીય કૃષિ સંશોધન કરતી પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વેચી છે. આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. 8 જમીન છે. ખરેખર તમને છે ઘણા બધા લોકો હોય ને એ તમને કહે જમીનના 6 પ્રકાર છે. નહીં વિદ્યાર્થી મિત્રો, જમીનના 8 પ્રકાર આવે. નકશાની અંદર આપણે આઈએમપી 6 છે. આપણે સૌ જાણો છો બરાબર છે. કાપની જમીનથી લઈને છેલ્લે છે દલદલ કે પીઠ પ્રકારની જમીન સુધી 8 પ્રકાર પડે છે. 6 પ્રકાર તો આઈએમપી છે. જમીનના ખરેખર પ્રકાર છે એ 8 આવશે. કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ વિધાન છે સાચું છે, ખરું છે. રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય સારોનું પ્રમાણ વધારે હોય છે. જેને રણ પ્રકારની જમીનની ટુકડો વાંચેલી હશે ને 100% આવડશે. આ વિધાન પણ કેવું છે? ખરું છે. સામાન્યપણે મળી આવતા સંસાધનો આપણે સામાન્ય સુલભ સંસાધન કહીએ છીએ. આપોઆપ આ વ્યાખ્યા જ આપી દીધી. તો આ પણ વિધાન કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ખરું સાબિત થઈ ગયું. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરના છે ખરા ખોટા જોઈએ. એની અંદર કહે છે અનામત જંગલોની દેખભાળ છે સરકારી તંત્ર દ્વારા લેવાય છે. આ વિધાન છે ખરું પણ થાય, ખોટું પણ થાય. સાહેબ એવું શા માટે? ચોપડીના મુતાબિક જોવા જઈએ તો આ વિધાન છે 100% છે એ ખરું સાબિત થાય છે. પણ ઘણા બધા છે વ્યક્તિઓ એવું કહે સર સરકારી તંત્રમાં છે કેન્દ્ર સરકારનો પણ આગળ ઉલ્લેખ કરેલો છે. અહીંયા કેન્દ્ર સરકારની માહિતી આપી નથી, પણ ચોપડીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોવાથી કે સરકારી તંત્ર દ્વારા દેખભાળ કરે છે. એટલા માટે આ વિધાન છે ને અહીંયા ખરું પડશે. થોડુંક છે ટ્વિસ્ટેડ છે. અહીંયા વિધાન છે આ ખરું સાબિત થાય. નિર્વનીકરણ છે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન 100% ખરું સાબિત થાય. કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે વિકાસ યાત્રા જે કરી, નવા નવા બિલ્ડિંગ્સો બનાવ્યા, નવા હોલ્ડિંગ્સ જે બધું બનાવીએ છીએ, વૃક્ષોને જંગલોને કાપીને જ બનાવીએ છીએ. નિર્વનીકરણ થઈ ગયું, જંગલોનો વિનાશ થઈ ગયો. તો આ વિધાન છે એ ખરું સાબિત થાય છે. ભારતના જંગલોમાંથી ચીતો નષ્ટ થઈ ચૂક્યો છે. આ પણ વિધાન છે એ ખરું છે. એક સિંગી ગેંડાની છે બરાબર છે મોટી સંખ્યા ગુજરાતમાં જો એક સિંગી ગેંડો છે ગુજરાતમાં જોવા જ નથી મળતો. આ વિધાન છે વિદ્યાર્થી મિત્રો કેવું સાબિત થાય છે? ખોટું સાબિત થાય છે. ત્યારબાદનો ટોપિક છે કે નકશામાં દર્શાવેલ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન યોગ્ય સ્થાને છે. વિદ્યાર્થી મિત્રો, આના માટે હું તમને એક જ સલાહ આપીશ કે આપણી કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણી જ ચેનલમાં જેમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો તેની જ અંદર તમને આપણો નકશાની આખી સિરીઝ તમને મળી જશે. નકશાની આખી સિરીઝના મેં ભાગ પાડેલા છે. ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11 પ્રથમ પરીક્ષાના બધા નકશાઓનો સમાવેશ કરી દીધો છે. તમારે ખાલી નકશો ખાલી પૂરતી જોશો ને આખી તમારી ચોપડીના બધા નકશા એની અંદર આવી ગઈ. તમારે માત્ર એનો અભ્યાસ કરવાનો છે. જે વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ કરેલો હશે એને તરત ખબર પડી જશે. મેં એની અંદર નકશા હું લાઈવ દર્શાવું છું. તો તમે જે લોકો એનો અભ્યાસ કરશો તો તરત ખબર પડશે કે અહીંયા કીધું છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન જે જમ્મુ કાશ્મીરમાં ન આવે, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે મધ્યપ્રદેશમાં આવે. ભારતની વચ્ચોવચ મધ્યપ્રદેશ આવ્યું ત્યાં આવે. તો આ વિધાન છે ને ખોટું પડી જાય. હવે પરીક્ષામાં આવું વિધાન પૂછાય ને તો વ્યક્તિ જો એને પેપર સેટરે તમારું છે નકશાનું નોલેજ ખરા ખોટામાં ચેક કરી લીધું અભયારણ્ય પૂછીને. તો આવું ન થાય તે માટે તમે લોકો ખાસ નકશાનો વિડીયો જુઓ, જેના લીધે તમારે જે અત્યાર સુધીમાં નકશામાં જે ડાઉટ ડિફિકલ્ટી આવો ખરા ખોટું પૂછાય જે આપણી માર્ક જવાની સંભાવના છે ને સાવ ઘટી જાય. તે માટે ખાસ તે વિડીયો જુઓ. ત્યારબાદ 10મા ચેપ્ટરના છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. સાચી વાત છે, કારણ કે ભારતની 60% વસ્તી છે એ કૃષિ સાથે સંકળાયેલી છે. આપણો રાષ્ટ્રીય આવક છે એની અંદર મોટા ભાગનો ભાગ એ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે. વિધાન સાચું છે, ખરું છે. ઉનાળુ પાક છે ને આપણે જાયદ પાક કહીએ છીએ. એટલા માટે ગુજરાત છે ને ઘઉંનો કોઠાર કહેવાય છે. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું સાબિત થાય? ખોટું સાબિત થઈ જાય. ગુજરાતને નહીં, કોને ઘઉંનો કોઠાર કહેવાય? પંજાબને. પંજાબને
બરાબર છે. ઘઉંનો કોઠાર તરીકે કહેવામાં આવે છે. સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન કરતું રાજ્ય તે છે, ગુજરાત ન આવે તેમ. ચા એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું છે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો આ પણ છે એ વિધાન છે, એ સાચું છે, ખરું છે. શણના રેસાને પણ આપણે ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન છે ને ખરું છે. વૃષ્ટિ એટલે વરસાદ. પૃથ્વી પર છે જળ સંસાધન છે મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ જ આવશે. 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ અહીંયા 1200 લીટર આપ્યું એટલે આપોઆપ ખોટું સાબિત થઈ ગયું. આ વિધાન ખોટું છે. ઈસવીસન 1882 માં ઉત્તર પ્રદેશની પૂર્વ ગંગી અથવા ગંગા, બરાબર છે, તમે જોયું હશે કાવેરી છે એમાં ગ્રેન્ડ એનિકટ યોજના શરૂ કરવામાં આવી હતી. એટલા માટે આ વિધાન છે ખોટું સાબિત થઈ જાય. ગંગી એ ડોલ્ફિન જોવા મળે છે જેને આપણે છે ગંગા નદીની અંદર જોઈ શકીએ છીએ. પણ અહીંયા તો આપણને એમ કે છે ઉત્તર પ્રદેશની વાત કરે છે 1882 માં, એટલે આ વિધાન આપોઆપ કેવું સાબિત થઈ જાય છે? ખોટું. ખરેખર આ કાવેરી નદી ઉપર છે એ યોજના શરૂ કરવામાં આવી હતી એની વાત કરે છે. એટલા માટે આ વિધાન છે એ ખોટું સાબિત થઈ છે. કુવા અને ટ્યુબવેલ છે સિંચાઈના મુખ્ય માધ્યમ છે. વિદ્યાર્થી મિત્રો આ ખરું માધ્યમ છે. ધરો યોજના છે તાપી નદી ઉપર છે. ખોટું વિધાન સાબિત થઈ જાય. સાબરમતી આવશે તેમાં. દેશની કુલ આવકને માથાદીઠ આવક કહેવાય. વિદ્યાર્થી મિત્રો સાવ એટલે સાવ આ ખોટું વિધાન આવે. ચોખ્ખી વાત છે દેશની કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગીએ ત્યારે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. આ તો સીધે સીધું કહી દે કે દેશની કુલ આવકને માથાદીઠ આવક કહેવાય? નહીં, ન કહેવાય. આ વિધાન કેવું સાબિત થાય છે? ખોટું. આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને આર્થિક વૃદ્ધિ ગુણાત્મક છે. ટ્વિસ્ટ કરીને ઉલટું પૂછી નાખ્યું. આ વિધાન ખોટું આવે. આર્થિક વિકાસ એ છે ને ગુણાત્મક આવે, જ્યારે એનાથી ઉલટું આર્થિક વૃદ્ધિ છે ને તે પરિમાણાત્મક આવશે. શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન નથી, સજીવ સાધન છે. શ્રમને બાદ કરતા બાકી બધા છે ને એ નિર્જીવ સાધન આવતા હતા. જમીન છે, મૂડી છે, તે એ બધા નિર્જીવ સાધન હતા. શ્રમ એકમાત્ર જીવન સાધન હતું. અહીંયા તો એ જ કહે છે શ્રમ નિર્જીવ સાધન છે. આપો વિધાન ખોટું સાબિત થઈ ગયું. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્રતા જળવાતું નથી. આ વિધાન પણ ખોટું પડશે. વ્યક્તિનું સ્વાતંત્રતા જળવાય છે, વ્યક્તિને બધી છૂટછાટ પ્રાપ્ત થાય છે. બજાર પદ્ધતિનો એ તો ફાયદો છે. સરકાર પાસે આપણે પરમિશન કેવું લેવું પડતું નથી. એટલા માટે ભારત, ફ્રાન્સ વગેરે છે મિશ્ર અર્થતંત્ર. ભારતનો સમાવેશ થઈ ગયો એટલે મિશ્ર અર્થતંત્રની અંદર આ વિધાન ખોટું ન પડે, સાચું પડે. ખોટું ક્યારે સાબિત થઈ શકે? જ્યારે અહીંયા ભારતનો ઉલ્લેખ ન થતો. ભારતે છે નથી બજારવાદી પદ્ધતિ અપનાવી, નથી સમાજવાદી પદ્ધતિ. ભારતે માત્ર ને માત્ર મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 16 છે એની અંદર કહે છે ઈસવીસન 1991 માં દેશમાં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં આવી. આ વિધાન છે વિદ્યાર્થી મિત્રો ખરું છે. વિશ્વ વેપાર સંગઠન WTO નું મુખ્ય મથક ઇટાલીનું જીનીવા કીધું એટલે ખોટું પડી ગયું. ઇટાલીમાં ન આવે, બરાબર, સ્વિટ્ઝરલેન્ડ છે, બરાબર છે, તે દેશની અંદર છે જીનીવા આવેલું છે. એટલા માટે આ વિધાન ખોટું સાબિત થઈ ગયું. વિશ્વભરમાં 15મી ઓગસ્ટના દિવસે પર્યાવરણ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ હોય એ પણ ભારતની અંદર. વિશ્વની અંદર 15મી ઓગસ્ટે ક્યાંથી પર્યાવરણ દિવસ ઉજવાય? 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે. એટલે આ વિધાન ખોટું સાબિત થઈ ગયું. ભારત સરકારે 1991 ની અંદર જે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો, આ પણ વિધાન છે એ ખોટું સાબિત થઈ જાય. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવાય, ઉદારીકરણ ન કહેવાય. એટલા માટે પણ આ વિધાન છે વિદ્યાર્થી મિત્ર ખોટું સાબિત થાય છે. ત્યારબાદ કઈ છે ગરીબીનો ખ્યાલ ગુણાત્મક છે. વિદ્યાર્થી મિત્રો 100% આ વાત સાચી છે, ખરું વિધાન આવશે. ઈસવીસન 2011-12 માં છે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 5.09 નહોતું. વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ કીધું હતું 16.63% જોવા મળતું હતું. એટલા માટે વિધાન પણ કેવું સાબિત થઈ ગયું? ખોટું. અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુજરાતમાં સમૃદ્ધ અન્નપૂર્ણા યોજના અમલમાં આવી છે. સમૃદ્ધ અન્નપૂર્ણા યોજના ન આવે, માં અન્નપૂર્ણા યોજના આવે. એટલે આ વિધાન છે ખોટું સાબિત થાય છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ જવાબદાર કારણોમાં વસ્તી વધારો ખાસ વાંચવાનું અહીંયા કીધું છે નથી. જો હોત તો આ વિધાન ખરું પડે, પણ અહીંયા આપણને કીધું છે નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જેનો ઉતાવળો સ્વભાવ હોય, ફટાફટ પેપર પૂરો કરવો હોય, એના માટે છે ને પેપર સેટલ છે ને હંમેશા આવા ટ્વિસ્ટેડ સવાલ જ મૂકે.
એ વિદ્યાર્થીને આવડતું બધું હોય પણ ઉતાવળની અંદર છે ને અહીંયા પાછળ નથી ન વાંચે અને ખરું કરતા હોય. ખરેખર એ જે સમજો છે એ વાત સાચી જ છે કે બેરોજગારી છે એનું મુખ્ય કારણ છે વસ્તી વધારો છે, પણ એ કીધું બેરોજગારીનું મુખ્ય કારણ વસ્તી વધારો નથી. એટલા માટે આ વિધાન છે ને વિદ્યાર્થી મિત્રો ખોટું સાબિત થઈ જાય. હવે કે છે બુદ્ધિનું બહિર્ગમન, એને પાછું બ્રેઇન ડ્રેઇન જ કહે છે. એ આંતરરાષ્ટ્રીય સ્તરે અહીંયા કહે છે શ્રમ બજાર છે. શ્રમ બજારની વાત કરી એટલે આ વિધાન ખોટું સાબિત થઈ ગયું. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. હવે ત્યારબાદ હવે આપણે છે પહેલા જોડકાઓ જોયા, ત્યારબાદ ખરા ખોટા જોયા. હવે આપણે જે ટોપિક જોઈશું તે છે ખાલી જગ્યાઓ. પહેલા નંબરની ખાલી જગ્યા આપી છે ભારત છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બીજી ખાલી જગ્યા આપેલી છે આપણે નદીઓને કેનું બહુમાન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? લોકમાતાનું બહુમાન આપ્યું છે. વિશ્વમાં એશિયાસીઓ માત્ર ગુજરાતના કયા? ગુજરાત એટલે ગીરની જ વાત થતી હશે. ગીરના જંગલોમાં જોવા મળે છે. ખાલી જગ્યાની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે વિદ્યાર્થી મિત્રો. શિલ સ્થાપત્ય કલા આવે. અને ખાલી જગ્યાનો મેળો ઉનાવા, મહેસાણા ઉનાવાની વાત કરીએ એટલે સીધી ખબર પડે મીરા દાતારના મેળાની વાત થઈ છે. આગળ કઈ છે રજબ માસથી 16 થી 22 દરમિયાન ભરાય છે. તમારો જવાબ બની ગયો મીરા દાતારનો મેળો. હવે કઈ છે માનવ જીવન અને ખાલી જગ્યા વચ્ચે જે પ્રાચીન સંબંધ રહ્યો છે વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવે માટી અને છે માનવ સંબંધને છે જૂનો મિત્ર છે આપણે સંબંધ રહેલો છે. બંને મિત્રની જેમ વર્તે છે તો પણ જે કહીએ એ ખોટું ન કહે એટલે તો આપણે કહીએ છે માટીનું શરીર બનેલું છે, માટીની અંદર ભળી જવાના છે. એ સેન્ટેન્સ કહાવત ઉપરથી પણ આપણે એવું કહી શકીએ કે માનવી અને માટીને ઘણો પ્રાચીન સમયથી સંબંધ રહે છે. ઢાકાની છે બરાબર છે એ વીટીમાંથી પણ સાડી પસાર થઈ જાય એટલું સોફ્ટ કાપડ એનું આવતું હતું. ખાલી જગ્યાના ચિત્રો ભારતીય છે ચિત્રકલાના છે બરાબર અજોડ નમૂના તરીકે ઓળખાય છે. આમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ થશે. ભારતના સંગીત ક્ષેત્રે અમીર ખુશરો તૃતીય હિન્દ આવશે. તૃતીય સંગીત પણ ન આવે, આ પણ ખોટું પડે ને યુતીય સંગીત પણ ન આવે, તૃતીય હિન્દ તે સાચું પડશે. આમાં તો જવાબ જ આપી દીધો. કથન કરે સો કથક કહાવે. કયા વાક્ય ઉપરથી? તો કથકની જ વાત થઈ છે. સ્થાપત્ય કલાનો સરળ અર્થ યાદ રાખજો. અહીંયા આવશે બાંધકામ. સ્થાપત્યની જ્યાં વાત થાય ત્યાં બાંધકામ થાય. જો સ્થાપત્યને એને એમ કીધું હોત ને સંસ્કૃતમાં અર્થ શું થાય તો વાસ્તુ આવે. સ્થાપત્યનો અહીંયા અર્થ બાંધકામ થશે. મોહેન્જોદડોમાંથી જાહેર ઉપયોગી એવા કેટલા માળના મકાનો મળ્યા છે વિદ્યાર્થી મિત્રો? 2 માળના મકાનો મળ્યા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા છે સર 3 માળના આવી શકે પણ જાહેર ઉપયોગીમાં ન આવે. અહીંયા 2 બેરક છે જાહેર ઉપયોગી માટે મળી આવેલી છે. સાંચીનો અસલ સ્તૂપ આપણે સૌ જાણીએ છીએ ઈંટોનો બનાવેલો હતો. ખાલી જગ્યાનું મંદિરનું પ્રવેશ દ્વાર વિદ્યાર્થી મિત્રો હવે આનો જવાબ ગૌપુરમ આવે. હમણાં આપણે બૃહદેશ્વર વાળું સોલ્વ કર્યું હતું એની અંદર એ પ્રાચીન ભારતનું છે અજોડ મંદિર આવે પણ અહીંયા આપણને ચોખ્ખા ઉલ્લેખ કરીને પૂછ્યું કે ખાલી જગ્યા એ પ્રવેશ દ્વાર છે તો ગૌપુરમ એ મંદિરનું પ્રવેશ દ્વાર કહેવાય. ગુજરાતમાં પંચાસરામાં છે મંદિરમાં જો વિદ્યાર્થી મિત્રો આપ સંપૂર્ણ અંદરનું નોલેજ ચેક કરે છે કે વિદ્યાર્થી મિત્રોને જે ચોપડીની કેટલું ડીપમાં વાંચેલું છે આનો જવાબ છે શંખેશ્વર આવે. જેવા વિદ્યાર્થી મિત્રોને છે આવા પ્રશ્નો સોલ્વ આઉટ કરતા આવડતા હોય તે વિદ્યાર્થી મિત્રોને આરામથી સમાજની અંદર 75 ઉપર માર્ક આવવાની સંભાવના પૂરેપૂરી વધી જાય. કારણ કે સેક્શન એની અંદર 24 માંથી 24 માર્ક જેને આવતા હોય એ મોટા ભાગે એને આગળનું બધું આવડતું હોય. ઘણીવાર છે સેક્શન એ છે એની અંદર બહુ ડીપલી સવાલ પૂછે તો આવો સવાલ છે એવો ખાસ પરીક્ષામાં પૂછાય એટલે સમજવાનું કે એ વિદ્યાર્થીને આવડતું એટલે આરામથી છે 75+ માર્ક આવવાની સંભાવના વધી જતી હોય છે. ખાલી જગ્યાની ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા અથવા વિદ્વાનોની ભાષા કહેવાય. પ્રાઉડ મુવમેન્ટ છે, સંસ્કૃત એક જ ભાષા છે. ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ નામે ઓળખવામાં આવતો હતો. નાલંદા વિદ્યાપીઠની ટૂંક નોંધ છે ને એની અંદર આનો ઉલ્લેખ થાય છે એટલે નાલંદા આવશે. વિશ્વ પ્રસિદ્ધ કવિની વાત થતી હોય ને એટલે હંમેશા કાલિદાસ જોઈ. ખાસ આઈએમપી છે પરીક્ષાની અંદર પૂછાય એવો છે કે મુલ્લા દાઉદનો કયો ચંદ્રાયન નામનો ગ્રંથ છે એ કઈ ભાષાનો સૌથી જૂનામાં જૂનો હોય? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે અવધી ભાષાનો. સૌથી જૂનામાં જૂનો છે ગ્રંથ એ મુલ્લા દાઉદે લખેલો છે ચંદ્રાયન નામનો. શ્રીમદ ભગવદ્ ગીતામાં પાછો ટ્વિસ્ટેડ આવ્યો. શ્રીમદ ભગવદ્ ગીતા મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માટનું વિવેચન નથી તો આમાં આવશે વિદ્યાર્થી મિત્રો યોગ આવે. યોગનું વિવેચન કરવામાં આવેલું નથી જ્યારે કર્મ અને ભક્તિનું છે વિવેચન કરવામાં આવેલું છે. ચેન્નઈના સંગ્રહાલયમાં રાખેલું બરાબર છે નટરાજનું શિલ્પની વાત થશે. ધનુર્ધારી પૂછ્યો તો રામનું નામ આવે પણ ચેન્નઈનું સંગ્રહાલયનું નામ આવ્યું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે એટલે ભગવાન નટરાજના શિલ્પની વાત થાય છે. નાલંદા વિદ્યાપીઠમાંથી મળી આવેલ ટ્વિસ્ટેડ એમસીક્યુ કે ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ
એ 18 ફૂટની આવે. 24 ફૂટ છે એ વિજય સ્તંભની વાત, 7.5 ફૂટ છે બરાબર એ બીજી મૂર્તિની વાત થાય છે. પણ અહીંયા છે 18 ફૂટનો સમાવેશ થશે. આ 24 વાળો પણ નહીં જવાબ આવે, જે 7.5 ફૂટ વાળો પણ જવાબ નહીં આવે, 18 વાળો જવાબ આવશે. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન, હમણાં જ મેં તમને કીધું તો ખગોળ શાસ્ત્રનો સમાવેશ થાય છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો છે. ચક્ર પાણી દત્તે બરાબર છે ચિકિત્સા સંગ્રહ લખેલો છે. જે સંસાધનો અખૂટ હોય છે એ સંસાધનો આપણે નવીનીકરણીય કહીએ છીએ, જે આપણને જે અખૂટ છે સરળતાથી છે મળી રહેશે. કુદરતી સંસાધનો કેવા છે આપણે સૌ જાણીએ છીએ, મર્યાદિત છે, નથી અમર્યાદિત કે નથી અખૂટ. ખાલી જગ્યાની જમીન છે ને કુલ ક્ષેત્રફળના લગભગ 43% વિસ્તારમાં, આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કાપની જમીન. કાળી જમીન ને ખાલી જગ્યાની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે સૌ જાણીએ કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ શું છે? આ જમીનનું નામ આવશે પીટ પ્રકારની જમીન. જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના અને કુદરતી રીતે થતો હોય એને આપણે અક્ષત વનસ્પતિ કહીએ છીએ. ભારતમાં પશુ પક્ષીઓની જાત, આવો પ્રશ્ન ખાસ પૂછાય, 81,251. આનો આન્સર આવશે. શિયાળા દરમિયાન ગુજરાતની વાત કરે છે, ખાલી જગ્યાએ પક્ષીઓ છે દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. આમાં નળ સરોવરની વાત થશે. ગીધ એ હંમેશા કુદરતનો સફાઈ કામદાર કહેવાય. શા માટે? કારણ કે મૃત પ્રાણીઓ છે એનું છે એ માંસ ખાય છે, એટલા માટે એ કુદરતનો સફાઈ કામદાર ગણાય છે. ભારતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 18. કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ ભારતની અંદર આવેલા છે. ભારતની શ્રમ શક્તિના લગભગ 60% લોકો કૃષિ કામ સાથે છે સંકળાયેલા છે. ખાલી જગ્યા શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. બાજરી છે એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન છે ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બીજા ક્રમનું છે. સફેદ સોના તરીકે જો અહીંયા કીધું છે રૂ માટે કયા દેશમાં છે સફેદ સોનું તરીકે ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ ભારત આવે. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને ઘઉં હોય છે. તો આમાં સમાવેશ આવશે ઘઉંનો. ત્યારબાદ કહે છે જળ એક એવું સંસાધન છે, આપણે સૌ જાણીએ જળ છે ને મર્યાદિત સંસાધન છે, નથી અખૂટ નથી અમર્યાદિત. એટલે અત્યારના સમયમાં જળની તંગી વર્તાઈ આવે છે. પંજાબમાં સિંચાઈનું ક્ષેત્ર લગભગ યાદ રાખજો સૌથી વધારે છે 90.8% જેટલું જોવા મળે છે. ભારતમાં બીજી સદીમાં ખાલી જગ્યામાંથી, જો હમણાં MCQ આવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું, ગ્રેન્ડ એનિકટ નામની ભવ્ય નામની નહેરનું નિર્માણ કાવેરી નદી ઉપર કરવામાં આવેલું હતું. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે મિઝોરમ. તળાવો દ્વારા થતી સિંચાઈની અંદર છે કયા રાજ્યોનો સમાવેશ થાય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે પૂર્વ અને દક્ષિણના રાજ્યો છે જેમાં ખાસ તળાવો દ્વારા છે કૃષિ કરવામાં આવે છે. ખાલી જગ્યા દેશની છે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો છે એને છે આર્થિક વૃદ્ધિ કહેવાય. થોડોક ટ્વિસ્ટેડ MCQ આપ્યો કે ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. ખરેખર રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને આપણે છે આર્થિક વિકાસ કહેતા હોય, પણ અહીંયા કહે છે આર્થિક વૃદ્ધિ કેની કહેવાય? તો યાદ રાખજો વિકસિત દેશો હોય ને એની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય ને એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવતી હોય છે. વિકાસશીલ રાષ્ટ્રની છે ખાલી જગ્યા મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. સાવ સિમ્પલ MCQ છે. ખેતી, માતા પોતાના બાળકનો ઉછેર કરે અથવા વ્યક્તિ સમાજ સેવાના કાર્ય હેતુ માટે કરે તો આ બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. યંત્રો, ઓજારો, મકાનો, ઉત્પાદનના આ સાધનોનો સમાવેશ કેમાં થાય છે? તો આને યંત્રો, ઓજારો, મકાન આનો સમાવેશ થાય મૂડીમાં. વ્યક્તિની મૂડી કહેવાય. ખાલી જગ્યા વિભાગનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી. સીધો સિમ્પલ જવાબ મત્સ્ય ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગ છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એટલે એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં ન થઈ જાય. શિક્ષણ અને બેન્કિંગ બંનેનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. ખાલી જગ્યા અન્વયે છે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા હતી રદ કરવામાં આવી. આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે આર્થિક ઉદારીકરણ. ઉદારીકરણ અંતર્ગત કે જે ઉદ્યોગો માટે પહેલા છે ફરજિયાત નોંધણી કરવી પડતી, ઘણા બધા નિયંત્રણો મૂકેલા હતા. આ બધા નિયંત્રણો છે એ સરકાર દ્વારા દૂર કરવામાં આવેલા છે. અત્યારના સમયની અંદર છે ઉદ્યોગો માટે જે ફરજિયાત નોંધણી પ્રથા હતી એને રદ કરવામાં આવેલી છે. આર્થિક ઉદારીકરણને લીધે ખાલી જગ્યાની અસમાનતાની અંદર વધારો થયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કઈ અસમાનતામાં વધારો થયેલો છે? આવકની અસમાનતા છે એમાં વધારો થયેલો જણાય છે. અહીંયા ત્રીજા નંબરનો છે, હજી ખાલી જગ્યા પૂછેલી છે. 1 જાન્યુઆરી ખાલી જગ્યાથી વિશ્વ વેપાર સંગઠન છે WTO ની સ્થાપના કરવામાં આવી. આનો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 1995.
હજી એના જેવો WTO નો એક MCQ પૂછે છે કે WTO વિશ્વ વેપાર સંગઠન છે ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય, કારણ કે આનું નામ જ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આખા વર્લ્ડની વાત કરે છે, એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય છે એનો સમાવેશ થાય છે. પર્યાવરણની સુરક્ષા માટે ઈસવીસન 1972 સ્વીડનના શહેરની અંદર છે પૃથ્વી પરિષદનું આયોજન કરે. સ્વીડનનું શહેરની વાત કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે સ્ટોકહોમ આવે. રોમ છે ઇટાલીની અંદર આવે, જીનીવાનો પણ સમાવેશ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો આનો સાચો આન્સર છે એ સ્ટોકહોમ બનશે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રકરણ છે તેના માહિતી મેળવીએ. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ WHO ના નિયામક. વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે બ્યોર્ડ ઓરે. જે ચેપ્ટર શરૂઆત થાય છે એના પહેલા જ પ્રકરણની અંદર આનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ત્રીજી વાર આ પૂછવામાં આવ્યું 16.63% છે એનો સમાવેશ થાય છે. ખાલી જગ્યા હેઠળ ખેડૂતો માટે છે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવેલું છે. સૌ જાણીએ છીએ આનો જવાબ આવશે ઇનામ યોજના. આપણા ગામમાં આપણું કામ મનરેગાની વાત થઈ છે, સાથે મળે છે વ્યાજબી દામ. આનો સમાવેશ થશે મનરેગામાં, કે જે વ્યક્તિઓને છે સાવ આવક પ્રાપ્ત નથી થતી એના માટે સરકારે એક પ્રયત્ન કર્યો કે એને એના જ ગામની અંદર કામ મળી રહે, તેટલા માટે એક યોજના લઈને આવ્યા, એનું નામ છે મનરેગા. જાહેર વિતરણ પ્રણાલી એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એનો સમાવેશ થાય છે જાહેર વિતરણ પ્રણાલી. વિદ્યાર્થી મિત્રો 3 સેક્શન આપણે જોયા. પહેલું હતું જોડકા, ત્યારબાદ આપણે જોઈ છે ખરા ખોટા, ત્યારબાદ જોયું ખાલી જગ્યાઓ. હવે આપણી સમક્ષ જે આવ્યા છે તે છે MCQ. MCQ ની અંદર પહેલો MCQ આપણને આપેલો છે ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસેલી છે. અગાઉ ખાલી જગ્યામાં પણ કીધું હતું. આનો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે સિંધુ અને રાવી. એ નદીના કાંઠે છે વિકસેલી છે. રંગે શ્યામ, લાંબુ પોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રજાતિ. એટલે આમાં દ્રવિડોનો સમાવેશ નતો, આર્મેનોઇડ નો આવે, મોંગોલોઇડ નો આવે. આ એક જ પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ, જેને કહેવાય નિષાદ. હવે જે લોકો વિદ્યાર્થી મિત્રો સરખો અભ્યાસ કરી રહ્યો છે એને ખબર જ હશે કે આર્યો ઓસ્ટ્રેલોઇડ વ્યક્તિઓને છે નિષાદ કહેતા. પરીક્ષામાં પૂછાય કે નિષાદ નામ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને કોણે આપ્યું, તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવે આર્યોએ એમને નિષાદ નામ આપેલું છે. આ એમનો પરિચય છે કે એ દેખાવે કેવા હતા, એના આધારે આપણને ઓળખવાનું કીધેલું હતું. કેટલાક ઇતિહાસકારોને મતે સૌથી પહેલા ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ હતી? નેગ્રીટો. ઘણા લોકો આમાં દ્રવિડો ટીક કરીને આવે છે. બધા લોકોને પહેલા એમ જ લાગતું કે દ્રવિડો છે એ ભારતની સૌથી પ્રાચીન પ્રજા હતી, પણ નુવન શાસ્ત્રીઓ અને ઇતિહાસ શાસ્ત્રીઓ છે એને સાબિત કરીને બતાવ્યું કે દ્રવિડો પહેલા ભારતની અંદર બીજી અલગ અલગ 6 છે પ્રજાઓ રહેતી હતી. આ 6 પ્રજાઓની અંદર સૌથી પહેલા હતી ને એ નેગ્રીટો હતી. એટલા માટે અહીંયા નેગ્રીટોનો સમાવેશ થાય છે. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો દ્રવિડ કુળની 4 ભાષા તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ. તો તેલુગુ આપેલી નથી એટલે હિન્દી છે એનો સમાવેશ ન કરી શકાય. આનો જવાબ આવશે હિન્દી. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? શારદા પીઠ સોમનાથમાં ન આવે, આ ખોટું પડી ગયું. પોળો ઉત્સવ છે એ વડનગરની અંદર છે, ઉજવવામાં નથી આવતું. હા, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ છે એ મોઢેરામાં આવે, આ સાચું. સીધી સૈયદની જારી તો ભાવનગરમાં ન જ આવે. કોમન સેન્સની બાબત છે એ અમદાવાદની અંદર આવેલી છે. ઇક્ત એટલે વણાટ, આપણે કહીએ છીએ બેવડ ઇક્ત, 2 વાર વણાટ પટોળાની અંદર છે, આપણે આનો અભ્યાસ કરેલો છે. ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની છે? યસ, આફ્રિકાના. ચાલો નૃત્ય એટલે કયું નૃત્ય? તો આદિવાસીઓનું નૃત્ય. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? ઉરુભંગ, કર્ણભાર ને દૂતવાક્યમ ન આવે. આનો જવાબ મેઘદૂતમ જ આવે. કાલિદાસની કૃતિઓ છે એની અંદર છે મેઘદૂતમનો સમાવેશ થતો હતો. વૈજયંતીમાલા અને હેમામાલિની છે કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલા છે? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ભરતનાટ્યમ, તમિલનાડુનું છે જે નૃત્ય પ્રખ્યાત છે તે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? હવે આનો જવાબ વાસ્તુ આવે. આપણે હમણાં સ્થાપત્ય માટે બાંધકામ જોયું હતું, પણ એમાં ઉલ્લેખ કરીને કીધું નહોતું કે સંસ્કૃતમાં કે સરળ અર્થમાં, એટલા માટે આપણે ત્યાં બાંધકામ શબ્દનો ઉલ્લેખ કર્યો. પણ અહીંયા કહે છે સ્થાપત્ય માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય છે, એટલે આનો જવાબ આવશે વાસ્તુ. સ્તંભ લેખો કઈ લિપિની અંદર કોતરાયેલ છે? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ્રાહ્મણી લિપિની અંદર છે એ કોતરાયેલા છે. ગુજરાતમાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. અમદાવાદના 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. અને લોથલમાં વાહન લાંધરવા માટે મેં હમણાં તમને કીધું હતું ધક્કો છે બરાબર છે એને બાંધવામાં આવતો, જેના કારણે વાહન છે ને ભરતીના સમયે છે લાંધરવાની અંદર આવતા હતા, કામમાં આવતું હતું.
મહર્ષિ પાણિનીનો કયો ગ્રંથ છે? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અષ્ટાધ્યાયી. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે તમિલ. ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ પૂછે તો આવશે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? યાદ આવ્યું? પાલી ભાષા. આપણે હમણાં જોયું હતું કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની જગ્યાએ એમાં લખ્યું હતું પ્રારંભિક જૈન સાહિત્ય પાલી ભાષામાં લખાણું હતું. એટલે આપણે જવાબ છે ખોટો પાડ્યો હતો, પણ અહીંયા આપણને સ્પષ્ટ ઉલ્લેખ કરીને કીધું છે કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં? તો પાલી ભાષા. કવિ ચતબત રાય છે બરાબર, એનો કયો ગ્રંથ છે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, ઐતિહાસિક ગ્રંથ તરીકે ઉલ્લેખ થાય છે? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીરાજ રાસો. મહર્ષિ ચરક સંહિતા તો સુશ્રુત સંહિતાનો સમાવેશ થશે. પાઈની કિંમત, આ તો ગમે એ વ્યક્તિ છે આનો સરળતાથી જવાબ આવી શકે. 3.14 આવે છે. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પ્રચલિત કરનાર અને બ્રહ્મ સિદ્ધાંત છે બરાબર શોધ કરનાર, તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ્રહ્મગુપ્ત નામના છે લેખક છે, એને છે આ સિદ્ધાંત છે એની શોધ કરેલી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આપણે પહેલા છે ખોટું ગોતવાનું છે, તો પહેલા સાચા હોય ને છે ને બાદ કરી દે, એલિમિનેટેડ કરી દઈએ. નાગાર્જુનને ભારતીય છે રસાયણ શાસ્ત્રના આચાર્ય માનો, તો આ વિધાન સાચું પડી જાય. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની છે નાગાર્જુને જ આપી હતી. અહીંયા એમ કીધું રસાયણ શાસ્ત્ર પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, એટલા માટે આ વિધાન છે ને વિદ્યાર્થી મિત્રો ખોટું કહેવાય. આપણને ખોટું જ ગોતવાનું કીધું હતું એટલે આ જવાબ સાચો પડશે. આ ચોથું જોવાની જરૂર નથી, ધાતુઓની જે ભસ્મનું વર્ણન રસાયણ શાસ્ત્રમાં જ જોવા મળે છે. મંદિર છે, મહેલ છે, અશ્વશાળા છે, કિલ્લો છે ઇત્યાદિ એટલે વગેરેની રચના છે કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, એના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર છે આપણે સૌ જાણીએ છીએ, વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં એક કે બે સ્થળે જોવા મળતું એને એકલ સંસાધન કહેવાય. હમણાં આપણે ક્રાયોલાઇટ નામના ખનિજની અંદર જોયેલું હતું. જમીનનું નિર્માણ મૂળ ખડકોના, ખાસ આવો એમસીક્યુ પરીક્ષા માટે આઈએમપી છે, ખવાણ અને ઘસારાથી થતું હોય. વર્ષોની પ્રક્રિયાના અંતે જમીનનું નિર્માણ થતું હોય છે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખી? કાળી જમીનના 3 નામ છે. પેલું તો કાળી જમીન, કપાસની કાળી જમીન, ત્રીજું નામ છે રેગુર. તો કપાસની જમીન અથવા કાળી જમીનને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? રેગુર તરીકે. એ કે જે પડખાઉ જમીન છે એનું અન્ય નામ શું છે? પડખાઉ જમીન છે અને આપણે લેટેરાઇટ જમીન તરીકે ઓળખીએ છીએ. લેટેરાઇટ જમીનનું બીજું નામ છે પડખાઉ જમીન. હવે જમીનની માહિતી આપે છે, એના ઉપરથી આપણે ઓળખવાનું છે આ કઈ જમીન છે. આ જમીન હિમાલયના છે ખીણો ઢોળાવો ક્ષેત્રમાં 2700 થી 3000 મીટર સુધીની ઊંચાઈએ જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે ત્યાં ખેતી ન થઈ જાય. આ પ્રકારની જમીનને સાવ સહેલું છે પર્વતીય જમીન કહેવાય. આપોઆપ 2700 મીટરથી જે 3000 મીટરની વાત કરી છે, એટલા માટે આપોઆપ આ છે પર્વતીય જમીનમાંનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલોને આપણે સામુદાયિક જંગલો કહીએ છીએ. વિશ્વમાં પશુ પક્ષીઓ છે એની લગભગ કુલ કેટલી પ્રજાતિ છે? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે 15 લાખ જેટલી. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત કયું થઈ ગયેલું? આપણે સૌ જાણીએ છીએ કે વાઘ છે એ ગુજરાતના જંગલોમાંથી છે લુપ્ત થઈ ગયેલું છે. નીચેના પૈકી છે કયું કઠોળ રવિ પાક છે અથવા શિયાળુ પાક છે? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ચણા. મગફળીનું ઉત્પાદન છે કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે? ગુજરાતની અંદર છે મગફળીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. નીચેના પૈકી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ક્રમે છે? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ઈસબગુલ. ચોકલેટ શામાંથી? કોકોના બીજમાંથી જે ચોકલેટ બનાવવામાં આવે છે. કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર કયા પાકો છે? સીધી જવાબ છે રોકડિયા પાકો. 5 MCQ નો જવાબ એમને ત્યારે આવડશે જ્યારે તમે પાકનો છે અથવા આખું છે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ આપેલું છે એનો સંપૂર્ણ અભ્યાસ કર્યો, ત્યારે તમે એવો MCQ જુઓ. ઘણીવાર ઘણા વિદ્યાર્થી મિત્રો એટલો સંપૂર્ણ પૂરેપૂરો અભ્યાસ કર્યો કે એને MCQ બીજા વાંચવાની જરૂર ન પડે. સવાલ વાંચ્યો એટલે મગજની અંદર જે જવાબ આવી જ ગયો. કન્ફ્યુઝ એ વ્યક્તિ થાય જેને જે આખા પાઠનો સંપૂર્ણપણે અભ્યાસ નથી કર્યો. જે વિદ્યાર્થી મિત્રો છે એને પાઠનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય, ટેક્સ્ટ બુક છે પહેલા પ્રિફર કરી હોય, એને સંપૂર્ણપણે વાંચી હોય, એને છે આ બધા જવાબ આવડે. અને છે હું સોલ્યુશન કરાવતો હોઈશ એવા વિદ્યાર્થી મિત્રોને છે 90% સુધી છે બીજી બધી બાબતો ખબર પડતી જતી હોય છે, તો એનો ફાયદો મેળવી શકે છે. હવે 11મા નંબરના ચેપ્ટરમાંથી પૂછે છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? પૃષ્ઠીય પૂછે, વૃષ્ટીય જળ નથી પૂછતા. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નદીઓ આવશે. ખાસ પરીક્ષામાં પૂછાતો નીચેની બહુહેતુક યોજનાને તેના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા પૂછી છે. એટલે પહેલા હું ઉત્તર દિશાની માહિતી લઈશ, ત્યારબાદ પછી દક્ષિણ તરફ જવાનું છે. તો કયો વિકલ્પ સાચો જણાય છે?
ચંબલ છે એ મધ્યપ્રદેશમાં આવે એટલે આ પેલો વિધાન ખોટું થઈ ગયું, કારણ કે મધ્યપ્રદેશ વચ્ચે આવવાનું છે એટલે આ ઓપ્શન નહીં. ભાખડા નાંગલ આ ઓપ્શન જીવતું રહેશે, કારણ કે પંજાબની નદીમાં છે, ખાસ સતલુજ નદી ઉપર છે બનાવવામાં આવી છે, એટલે આ છે ઓપ્શન રહેશે. નાગાર્જુન સાગર નહીં આવે, આ તો છેલ્લે આવશે. અને ભાખડા નાંગલ આ બે ઓપ્શન આપણી પાસે છે. હવે પછી કઈ છે નાગાર્જુન સાગર, તો આમનો ઓપ્શન કટ થઈ જાય. શા માટે? કારણ કે બીજા નંબરનો ઓપ્શન જો ચંબલ ખીણ આપ્યું. ભાખડા નાંગલ છે એટલે પહેલા પંજાબ, પછી વચ્ચે ચંબલ ખીણ, પછી નર્મદા, પછી ગુજરાત આવ્યું, પછી નાગાર્જુન સાગર આવ્યું, એટલે આ ઓપ્શન સાચો પડે. એલિમિનેટ કરતા જાઓ તો આપોઆપ બીજા ઓપ્શન નીકળતા જશે. ઉત્તરથી દક્ષિણ પૂછેલું હતું એટલા માટે. હવે એવી જ રીતે પૂછે છે કે ભાખરા નાંગલ છે તો મને સીધી ખબર પડે ભાખરા નાંગલ પંજાબમાં, તો એની સામે બી આવતા એવા બે જ ઓપ્શન છે. કોસી બિહાર, તો એની વચ્ચે બે ઓપ્શન છે. નાગાર્જુન સાગર છે આંધ્રપ્રદેશની અંદર, તો આનો છે બી ઓપ્શન આવશે. બાકી એક ઓપ્શન છે, આનો આન્સર બનશે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક કઈ નદી પાસે છે? આપણે સૌ જાણીએ છીએ નર્મદા નદી પાસે. ધરોઈ બહુહેતુક યોજના કેના નદી ઉપર નિર્માણ પામી છે? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે સાબરમતી નદી ઉપર. વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો દેશ વિકાસશીલ કહેવાય? આનો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે 735. જે દેશોની માથાદીઠ આવક $735 કરતા પણ ઓછી હોય ને તે દેશો છે ને વિકાસશીલ દેશો કહેવાય. ત્યારબાદના બધા વિકસિત દેશો કહેવાય. આર્થિક રીતે ભારત છે ને વિકાસશીલ દેશ છે. પશુપાલનનો વ્યવસાય એ અર્થતંત્રના કયા વિભાગની અંદર આવશે? વિદ્યાર્થી મિત્રોના જવાબ આવે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે? બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે કહેવામાં આવે છે. નીચેના દર્શાવેલ પૈકી કઈ બાબતનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થતો નથી તે ઓળખીને બતાવો. સંદેશા વ્યવહારનો સેવા ક્ષેત્રનો સમાવેશ થાય, આરોગ્યનો થાય, બેંકિંગ, ધાતુઓનો ખોદકામનો સમાવેશ થતો નથી. આનો આન્સર ધાતુઓનો ખોદકામ આવશે. ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજી છે એને પ્રોત્સાહન મળે છે. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે ઈઝી છે, વૈશ્વિકીકરણ આવે. વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય મથક છે જીનીવામાં આવે. વિશ્વમાં કયા દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાના? ફરીવાર હું તમને જાણ માટે કહી દઉં, 5 જૂન છે એ દિવસને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? આનો જવાબ આવશે 1 જાન્યુઆરી 1995 છે એની સ્થાપના થયેલી છે. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલી નથી? પહેલા તો બે દેશના અવરોધો દૂર કરવા સાચી બાબત છે. બે દેશો વચ્ચે મૂડીની છે હેરફેર સરળતાથી થઈ શકે તે પણ બાબત સાચી છે. ટેકનોલોજી છે હેરફેરના છે અવરોધો દૂર કરવા એ પણ બાબત સાચી છે. વિશ્વ દેશો વચ્ચે જે જમીન સીમાના, જો આ બાબત ખોટી પડી છે તો આ ન આવે. જમીન સીમાના અવરોધો દૂર કરવા એ વિશ્વ વેપાર સંગઠનનું કાર્ય નથી. હવે ત્યારબાદ પૂછે છે ભારતની અંદર 2011-12 ગરીબીનું પ્રમાણ કેટલું રહ્યું હતું? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવે 26.93% રહેલું હતું. આપણા આયોજનની સૌથી નબળામાં નબળી કડી કઈ છે? રાષ્ટ્રીય આવકની સમસ્યા, નિરક્ષરતાની સમસ્યા, બેરોજગારીની સમસ્યા કે વૈશ્વિક મૂડીરોકાણ? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે બેરોજગારીની સમસ્યા. એ આપણા આયોજનની સૌથી નબળી કડી છે. યુવા બેરોજગારો છે ને નવા આઈડિયા સાથે કંઈક નવો આઈડિયા આવે તો એને ઉદ્યોગ સાહસિક બને, તે પોતે એન્ટરપ્રેન્યોર બને અને સ્વરોજગાર પોતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઊભી કરે. એના માટે એને ગવર્મેન્ટ છે સેના દ્વારા મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો આનો જવાબ આવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આપણા છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે તે પણ ઘણીવાર એના છે બધા સ્પીચની અંદર આનો ઉલ્લેખ કરે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો. આનો જવાબ આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બેરોજગારી નિવારણ માટે છે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંસ્થાને રોજગાર વિનિમય કેન્દ્ર કહેવામાં આવે છે. જેના આંકડાઓ દ્વારા આપણને ખબર પડે કે કેટલા ભારતની અંદર વ્યક્તિઓ છે બેરોજગાર છે. મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વર્ધન, તાલીમ, સ્વરોજગારી, બજાર સાથે છે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનાની અંદર થાય છે? તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મિશન મંગલમ યોજના. મનરેગા પણ ન આવે, પ્રધાનમંત્રી જીવન યોજના પણ. આનો જવાબ આવશે મિશન મંગલમ યોજના. મહિલા સશક્તિકરણ માટેની યોજના છે એટલા માટે. હવે આપણને ટૂંકમાં માત્ર એક કે બે શબ્દની અંદર જવાબ આવતો હોય એવા 4 પ્રશ્નો પૂછાય છે. આપણે જોડકા જોયા, ખરા ખોટા જોયા, ખાલી જગ્યા જોઈ, એમસીક્યુ જોયા. ત્યારબાદ આપણને છે ને એક શબ્દની અંદર કે બે શબ્દની અંદર જવાબ પૂછાતો હોય એવા આપણે છે હવે સવાલો પૂછાય છે. તો એના વિશે હવે આપણે માહિતી મેળવીએ. ભારતીય સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે? સત, ચિત અને આનંદ. અને આપણે સૌ જાણીએ છીએ સત, ચિત, આનંદ ધરાવનાર છે એક જ દેવ છે, દેવો કે દેવ મહાદેવ. એનું નામ છે દેવો કે દેવ સચ્ચિદાનંદ સ્વામી. એટલે ભારતીય સંસ્કૃતિ છે એમાંથી સત્ય, ચિત અને આનંદનો સમાવેશ થાય છે. તમને ખાસ પૂછે સત, ચિત અને આનંદ, તે આપણને ભારતીય સંસ્કૃતિમાંથી અનુભવ થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી એક પુરાતન અવશેષનું નામ આપો. દાઢીવાળા પુરુષનું શિલ્પ આવશે.
દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા હતી? આનો જવાબ આવશે માતૃમૂલક પ્રથા. 12 જ્યોતિર્લિંગો પૈકીનું કયું મંદિર ગુજરાતમાં છે? સોમનાથ. તાનારીની મહોત્સવ ક્યાં ઉજવાય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે વડનગરમાં. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? સિમ્પલ, 21 જૂન. કચ્છના બન્ની વિસ્તારમાં છે કઈ કોમ છે ભરતકામની છે, બરાબર છે, આગવી વિશેષતા જત નામની જે કોમ છે એ આગવી વિશેષતા. મણિપુરી નૃત્યના 2 પ્રકાર ખાસ પૂછો, લાસ્ય અને તાંડવ. આ 2 ના પ્રકાર છે. ગુજરાતી નાટ્યકલામાં સૌથી કોનું નામ મોખરે લેવાય છે? નાટ્યકલા પૂછ્યું છે એટલે આમાં જયશંકર સુંદરી. ગુજરાતમાં સંગીત બેલડી કન્યાઓના નામ જણાવો. હમણાં જ આપણે જે આના વિશે છે ટૂંકી માહિતી તાનારીની વાત થઈ છે. મોહેંજો-દડોનો અર્થ શું થાય? મરેલાઓનો ટેકરો. કુતબુદ્દીન એબકે અજમેરમાં કઈ મસ્જિદ બનાવી હતી? નામ ઉપરથી ખબર પડી જાય આપણે. ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે કુતબુદ્દીન એબક દ્વારા છે અજમેરમાં છે મસ્જિદ બાંધવામાં આવી હતી. મોહેંજો-દડો નગર રચનાના 2 વિશિષ્ટ લક્ષણ સમજાવો. સાવ સરળ છે. પેલું છે રસ્તા વ્યવસ્થા અને સાથે છે બીજી ગટર વ્યવસ્થા. આ જે મોહેંજો-દડો છે એની નગર રચના છે એના 2 વિશિષ્ટ છે લક્ષણો હતા. ચોલ વંશની રાજધાની ક્યાં આવેલી છે? થંજાવુરમાં. આનો આન્સર આવશે થંજાવુર. કયા રાજાઓએ છે ખજુરાહોના છે સુંદર મંદિરનું નિર્માણ કરાવેલું? ચોલ વંશના રાજાઓ છે તેને ખજુરાહોના છે મંદિરનું સુંદર છે નિર્માણ કરાવેલું હતું. આ ચેપ્ટર નંબર 3 ના આપણે VSQ જોઈએ. ત્યારબાદ હવે આપણી પાસે પહોંચે છે ચેપ્ટર નંબર 4. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ આપણે સૌ જાણીએ છીએ, પ્રાઉડ મુવમેન્ટ છે આપણા બધા માટે. મહાભારતનો સમાવેશ થાય છે. વહીવટી વિજ્ઞાનની કૃતિ IMP છે પરીક્ષા માટે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્ય એટલે ચાણક્ય. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એનો સમાવેશ છે વહીવટી વિજ્ઞાનની કૃતિમાં થાય છે. ફારસી ભાષા કોની રાજભાષા હતી? આની પહેલા પણ આપણે જોયું હતું. દિલ્હીના સુલતાનોની જે રાજભાષા હતી. કયા સમયની લિપિ આજ સુધી પણ આપણે ઉકેલી શકાય નથી? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હડપ્પા. હિન્દી ભાષાના 2 સ્વરૂપો જણાવો. આનો જવાબ આવશે વ્રજ અને ખડી બોલી. ગણિત શાસ્ત્રના પિતા તરીકે સિમ્પલ છે આર્યભટ્ટનો સમાવેશ થાય. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવતું શિલ્પ ભગવાન નટરાજનું શિલ્પ. દેવોના પ્રથમ સ્થપતિ કોને માનવામાં આવે છે? ભગવાન વિશ્વકર્મા છે તેમને માનવામાં આવે છે. ભારતીય રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો કયો છે? વિજય સ્તંભ અથવા લોહ સ્તંભ? એને માનવામાં આવે છે. સમીકરણના પ્રકાર કયા વિદ્વાને બતાવ્યા હતા? આપણે સૌ જાણીએ છીએ બ્રહ્મગુપ્ત નામના છે વિદ્વાન છે એને સમીકરણના પ્રકાર દર્શાવેલા હતા. ત્યારબાદ રાતી અથવા લાલ જમીનની અંદર શું ભળેલું હોય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ નામનું છે તત્વ એ રાતી અથવા લાલ જમીનની અંદર ભળેલું હોય છે. કઈ જમીનની ભેજ સંગ્રહણ ક્ષમતા વધારે સારી હોય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે કાળી જમીન અથવા કપાસની કાળી જમીન. કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમ્સની માત્રા છે વધારે પ્રમાણમાં? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે કાપની જમીન. લેટેરાઇટ જમીન છે એનું લેટિન ભાષા કયા શબ્દ ઉપરથી પડ્યું? આપણે સૌ જાણીએ છીએ લેટર મતલબ ઈટ ઉપરથી. વૃક્ષોના ખરેલા પાંદડાથી કઈ પ્રકારની જમીન છે એની ભૂસપાટી ઢકાયેલી હોય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે જંગલ. જંગલની અંદર છે પાન ખરે અને ખરેલા પાન છે આખા જમીન ઉપર છે અને એમાંથી છે બરાબર છે કોહવાય છે જે જમીન છે તૈયાર થાય અને જંગલ પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવતી હોય છે. કયા પ્રકારના જંગલો છે એની દેખભાળ છે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી? આપણે સૌ જાણીએ છીએ આરક્ષિત જંગલો છે તેની વાત થાય છે અથવા સામુદાયિક જંગલ. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા જે વાયુની માત્રા વધે છે? આપણે સૌ જાણીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ.
જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. હિમાલયના શીત વનોની અંદર છે કયું વિશિષ્ટ પ્રાણી ખાસ જોવા મળે છે? આની અંદર છે સમાવેશ થાય લાલ પાંડાનો. ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે કયું પ્રાણી ઈંડા મૂકવા માટે આવે છે? આનો જવાબ વિદ્યાર્થી મિત્રો થશે સમુદ્ર અથવા સમુદ્રી કાચબા. ભારતની કઈ નદીઓમાં છે ગંગે ડોલ્ફિન પ્રજાતિ? આની પહેલા મેં આગળ ઉલ્લેખ કરીને કીધો તો જોવા મળે છે ગંગા નદીની અંદર. કોરોના સમયની અંદર જ્યારે માણસ છે લોકડાઉન હતું, બધા માણસ ઘરમાં પુરાયેલા હતા, ત્યારે કોઈ પ્રદૂષણ ફેલાવવા વાળું નહોતું, ત્યારે લાસ્ટમાં ગંગે ડોલ્ફિન જોવા મળી હતી. અત્યારે ગંગા નદીની અંદર એટલું પ્રદૂષણ વધી ગયું છે, જે ભારતની પ્રાઉડ મુવમેન્ટ કહેવાય કે ગંગાની ડોલ્ફિન છે એ જોવા મળે છે. પણ આપણે જ્યાં સુધી છે પર્યાવરણને સુરક્ષિત નહીં રાખીએ ત્યાં સુધી છે આપણને આ બધી જળ સૃષ્ટિ છે એ જોવા નહીં મળે. આ આપણા માટે એક સાઇન છે, વોર્નિંગ છે. ખેતીની ખૂબ જ માવજત કરવામાં આવતી હોય એની ખેતીનો એક જ સમાવેશ થાય, જેને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખીએ છીએ. કયો પાક અનાજનો રાજા ગણાય છે? આમાં ઘઉંની જ વાત થાય. શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે કઠોળ. વિશ્વભરમાં રબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કોણ? આઈએમપી સવાલ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ આવે મલેશિયા. મલેશિયા છે રબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારની અંદર પ્રથમ ક્રમે કયું રાજ્ય આવે? આનો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ગુજરાત. ગુજરાત છે એ પ્રથમ ક્રમે છે. તલ તેલીબિયા છે એની અંદર તલ છે એ સૌથી વધારે છે આપણને છે તેલીબિયા પાકની અંદર છે ઉપયોગી બને છે, તો એનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે વૃષ્ટિ, વરસાદ. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. વરસાદી પાણીનો સંગ્રહ ઉકેલ એક છે આટલું જાણવું ગમશે એવા કોષ્ટકની અંદર આપેલું હતું, એમાંથી આ એમસીક્યુ આપણને છે મિસ વીએસક્યુ પૂછેલો છે. કયા ગામના લોકોએ પાણીની સમસ્યા ઉકેલી? આનો જવાબ છે બેડજ ગામ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જિલ્લો લખવો ફરજિયાત છે. અરવલ્લી જિલ્લાની વાત કરે છે. સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કુલ 4 હતા, એમાંથી આપણને હજી એક પૂછે છે. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે રાજસ્થાન. ચંબલ ખીણ યોજના બહુહેતુક યોજના છે ને લાભાન્વિત રાજ્યો 2 જ આવે છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. જળ એ કેવી સંપદા છે? પરીક્ષા માટે છે ખાસ પ્રશ્ન પૂછાય કે જળ એ કેવી સંપદા છે, એનો સમાવેશ કરવાનું પૂછે છે. યાદ રાખો જળ છે ને એ રાષ્ટ્રીય સંપદા છે. આપણે આખા દેશની છે સંપદાની વાત થાય છે એટલા માટે છે જળ છે રાષ્ટ્રીય સંપદા છે. દેશની કુલ રાષ્ટ્રીય અને કુલ વસ્તી વડે ભાગ્ય તો વિદ્યાર્થી મિત્રો આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય. ખરેખર આપણને માથાદીઠ આવકનો અહીંયા સૂત્ર નથી આપ્યું, પણ એ વ્યાખ્યા આપણને કહી દીધી. વિકાસશીલ દેશોમાં છે અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? અને દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. ગામડાની અંદર સુવિધા પછાતપણું એ બધું જોવા મળે, સુવિધા સાવ ન જોવા મળતી હોય, અંધશ્રદ્ધા વહેમ એવું જોવા મળે. જ્યાં શહેરની અંદર જે સારી સુવિધાઓ જોવા મળતી હોય, વાહન વ્યવહાર સારો હોય, આંતર છે વિભાગીય સેવાઓ સારી હોય, માળખાગત વિકાસ થયેલ હોય, તો આવું દ્વિમુખી અર્થતંત્ર છે ને ખાસ વિકાસશીલ દેશોની અંદર જોવા મળતું હોય છે. બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ છે બજાર પદ્ધતિથી કર્યો હતો? આનો જવાબ આવશે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન વગેરે. તાકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવાનું કયા ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે? આનો જવાબ આવશે માધ્યમિક ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો માધ્યમિક ક્ષેત્રની જગ્યાએ તમે ઉદ્યોગ ક્ષેત્ર લખો તો પણ આનો જવાબ 100% સાચો પડશે. કઈ નીતિને પરિણામે ભારતની આવકની અસમાનતાની અંદર વધારો થયો? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આર્થિક ઉદારીકરણ. ઉદારીકરણ કરવામાં આવ્યું અને નવી નવી કંપનીઓ ખુલી, અમીરો વધારે અમીર બન્યા, ગરીબો વધુ ગરીબ બન્યા. કઈ નીતિના પરિણામે ભાવ વધારાની સમસ્યા સર્જાણી છે? ખાનગીકરણ. કઈ નીતિને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે વૈશ્વિકીકરણ. સુપોષિત વિકાસ એટલે શું? અત્યારના સમયની છે સૌથી વધારે જરૂરિયાત, આને કહેવાય ટકાઉ વિકાસ. વિશ્વમાં એક દેશ છે બીજા દેશ સાથે જે વેપારી ઝઘડો કરે
તેનું નિવારણ લાવવાની સંસ્થા કઈ કરશે? આનો જવાબ થાય WTO, વિશ્વ વેપાર સંગઠન. તે છે ઝઘડાનું છે નિરાકરણ લાવવાનું કાર્ય કરશે.